હેલો ફેમિલી, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજનો નવો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે ને આપણે જો વરસાદમાં સ્ટાર્ટ કર્યો છે. વરસાદ જો અમારે અત્યારે ચાલુ છે, ઝીણો ઝીણો જો તમને દેખાય તો મોબાઈલમાં આવો વરસાદ આવે છે. તમારે ત્યાં વરસાદ છે કે નહીં નીચે કોમેન્ટમાં લખજો. અમારે તો જો રોજ જઈ સવારમાં આવો જ વરસાદ હોય, નવું લીલું લીલું છમ વાતાવરણ કરી જાય છે વરસાદ. જો કપડાં બધાયના અમે જો લઈને નીતરવા નાખી દીધા છે. બહાર શીખવા હતા અને વરસાદ આવ્યો પછી દેવાંશી બેન આપણે મૂકીને આવ્યા ને પછી આપણે લઈ લીધા કપડાં નીતરવા બહાર નાખી દીધા. વરસાદ રહે પછી પાછા આપણે દોરી નાખવાના છે. અત્યારમાં તો આપણે કપડાં લેવાનું મૂકવાનું જ કામ કરવાનું થાય ને. જો અમારી ખિસકોલી નાની નાની જો આવી એ છે ને ગુણિયામાંથી બધી વસ્તુ લઈ જ જતી વાળી જોઈએ છે ને તમને ભાગી જાય છે. આ ગુણિયું છે ને એમાંથી લઈ જાય બધું જે ડેટકી ને જવું. કેવું વરસાદી માહોલ. આ વખતે વરસાદ થતો જ નથી. તમે એમ કહેજો કે આવશે કે નહીં વરસાદ, નીચે કોમેન્ટમાં લખજો. કેમ કે વરસાદ કોઈ જગ્યાએ છે જ નહીં. આપણે ફોન કરતા હોય ને બધામાં સગાવાલાને તો એમ જ કહે કે વરસાદ તો અમારે નથી, પણ અમારે તો અત્યારમાં આવે જ છે વરસાદ. રોજે આટલો બધી નથી આવતો, થોડો થોડો આવે, પણ ખેડૂતને બિચારાને નુકસાન થશે નહીં આવે તો વરસાદ. તો તમે કહેજો કે વરસાદ થશે કે નહીં. ચાલો હું તમને આશ્રમ એકવાર જઈશ ત્યારે તમને બતાવીશ દર્શન કરવા. ને ચાલો હવે થોડી વાર આપણે સાડી ચોંટાડી લઈએ ને પછી આપણે રોટલા બનાવવાના છે. આજ જમવામાં બનાવવાનું છે કંટોલાનું શાક. કંટોલા લઈ આવ્યા છે મારે જેઠ, તો આપણે બનાવી નાખીએ આજે કંટોલા. ચાલો આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ બનાવીએ. કેવ્સને આવી ગયા છે. પછી જેના ડેટકા જો ઘરમાં વગડી જાય છે ને બહાર નાખી દો. તમારે છે આવી ડેટક્યું ઝીણી ઝીણી જો વહી ગઈ તો એ પેટી નીચે. તો ચાલો આપણે ફટાફટ કંટોલા ને સુધાર નાખીએ, બનાવી નાખીએ. જો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે અમારે અહીંયા. આજ તો સવારનો વરસાદ આવ્યો છે. તો આપણે જો હવે કાલ જો સાગર લઈ આવ્યા હતા કપડાં. કપડાં આવી લઈ આવ્યા છે, હું તમને બતાવું. આવા કંઈક લઈ આવ્યા છે. આ કલરના ગ્રે કલરનો શર્ટ છે ને એવો કલર લઈ આવ્યા. ને આપણે છે ને હવે કપડાં થોડાક હવે ઘરમાં નાખી દઈએ. નીતરી તો હવે બહાર તો નહીં જ સૂકવાય એવું છે. વરસાદ આવે છે એટલે એટલા બધી કપડાં છે. હવે ઘરમાળી થોડા બધા એમાં નાખી દો. મારા કાકીજી છે સાડી ચોંટાડીશ. મારી સાડી પૂરી થાય એમ નથી, બધીમાં દવાખાને જવાનું હોય એટલે મારા સાસુ કાકીજીને કહું તો અડધી ચોંટાડે ને અડધી હું ચોંટાડું એટલે પૂરી થઈ જાય. બે પાર્ટનરશીપમાં ભરી લઈએ. વરસાદ છે બહુ આવવા માંડ્યો છે અમારે અત્યારે. વાદળા એવા જ મસ્ત આવી ગયા છે. હાલો તો હવે આપણે રોટલીને કંટોલા સુધારી નાખીએ અને બનાવી નાખીએ. હું નિશાળેથી ભરીને આવતો છું. મારી મમ્મી રોટલા કરે છે જુઓ. હાલો તો જો હું રોટલી બનાવી નાખું ગરમ ગરમ ને કંટોલા બટેટાનું શાક આપણે બનાવવાનું છે. જો આપણે બનાવીએ છીએ ચૂલા ઉપર સરસ થાય એટલે પછી ચૂલા ઉપર મૂકી દીધું છે. હમણાં સાગરને આવે એટલે ગરમ ગરમ મારી છોકરા બધે બેસી જાય. ચાલો પછી આપણે બધું કમ્પ્લીટ કરીને પછી બતાવીએ. જો સાગરને આવી ગયા છે ને આપણે બધું જમવાનું કમ્પ્લીટ કરી નાખ્યું છે. જમવા બેસી ગયા બધા ને હું રોટલી બનાવી નાખી. કંટોલા બટેટાનું શાક છે ને દેવાંશી બે હારે ખાઈશ. ભાજીને રોટલી ખાઈશ. સસરા ડિમ્પલ આયા ખાઈશ. કંટોલા બટેટા રોટલી બનાવતી હતી ચાલો જમવા બેસી ગયા. ચાલો બહાર જમવા બેસી વરસાદ આવી ગયો એટલે આપણે બહાર તો જમવાનું કેન્સલ લઈશું. જો ઘરમાં બેસી ગયા તો ચાલો બધા આપણે જમી લઈએ. અમે આરામ કરીને ઉઠી ગયા છીએ ને હવે જો સાંજના 4 જેવો ટાઈમ થયો છે ને હવે એટલું ઠંડુ વાતાવરણ થઈ ગયું વરસાદની હિસાબે. તો આખો દિવસ વરસાદ આવ્યો. સવારના ને આખો દિવસ ચાલુ ને ચાલુ હતો વરસાદ. આજે આવે ને જાય એવું થતું હતું. જો વાતાવરણ થઈ ગયું છે અત્યારે. રોજ જઈ આવો જ વાતાવરણ થઈ જાય છે. તો દેવાંશી બેને જો આપણે નાસ્તો દઈ દીધો છે. વેફર ને બિસ્કીટ આ છે એ વેફર ને બિસ્કીટ ખાય છે. આ લોકો જો તૈયાર થાય હવે ટ્યુશનમાં હમણાં જશે આવી સાક્ષી ડિમ્પલ ને કેવ્યુસ વેફર ને બિસ્કીટ દેવાંશીને આપ્યા તો એ હમણાં નાસ્તો કરી લે. ને પવન એટલો જોરદાર ઉડ્યો, એટલો પવન ઉડ્યો પીપળો આમથી આમ થાય છે. એમાં ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે હાવ
વાત જ જવા દે, એટલી ઠંડી લાગે. આમાં છોકરાઓ આપણે બધા બીમાર પડી જાય એટલું વાતાવરણ આવ ચેન્જ થઈ ગયું. આપણે કેવી જાય ટ્યુશનમાં આપણે થોડીક વાર સાડી ચોંટાડી લઈએ ને પછી આપણે રસોઈનું વિચારશું. તો ચાલો આપણે થોડીક વાર સાડી ચોંટાડી લઈએ. તો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે જો રસોઈ બધી બની ગઈ છે, કમ્પ્લીટ થઈ ગયું છે બધું. આપણે હવે જમવા બેસવાનું છે. આજનો વિડીયો આપણે એડ કરીએ છીએ. તો આજનો વિડીયો તમને અમારો કેવો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.